વાત કરીએ આગળ સમાચારમાં આગળ વધીએ તો વલસાડના સરુંડા પારસી અંજુમ દ્વારા સરુંડા જીમખાના મેદાન ખાતે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું મહત્વનું આયોજન કરાયું હતું. ભારતમાં ક્રિકેટ રમતનો પાયો નાખનારી પારસી કોમ આજે પણ ક્રિકેટમાં ખાસ કહી શકાય તેટલી જ રુચિ દખાવે છે અને ત્યારે એક જમાનામાં દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાના નારગોલ સરુંડા ઉપરાંત તડગામ ગામના મળી 5000 જેટલી વ્યક્તિ પારસીઓની હતી અને આ વસ્તી જે તે સમયે પારસીના યુવાનો સારું ક્રિકેટ રમતા હતા. સરુંડા ગામે વર્ષ 1937માં નિર્માણ પામેલા જીમખાના મેદાન તેમજ નારગોલ જેવા ગામોમાં આવેલા જે મેદાનો છે તે મેદાન ખાતે પારસી યુવાનોની ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું રસપ્રદ એક આયોજન કરવામાં આવતું હતું. આ વિસ્તારમાં અનેક વખત રણજીત ટ્રોફી પ્લેયરો તેમજ ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયરો અવારનવાર કહી શકાય કે હાજરી આપતા હતા અને જે તે સમયે પારસી સમાજ દ્વારા ક્રિકેટ તેમજ અન્ય રમતોને પણ ખાસ પ્રોત્સાહન આપવા માટે મેદાનો તૈયાર કરી ક્લબની રચના પણ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાય દાયકાઓથી પારસી સમાજના લોકોની વસ્તી ઘટી છે. અનેક પારસી પરિવારો મુંબઈ જેવા મહાનગરો છે તેમાં સ્થળાંતરિત થયા છે અને ત્યારે નારગોલ સરુંડા તડગામ જેવા જે ગામો છે તેમાં ગામોમાં પારસીઓની જૂજ વસ્તી જોવા મળે છે. આવા સંજોગોમાં આજના સમયે પારસી અંજુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે તે વાત હર કોઈ વ્યક્તિને આશ્ચર્યચકિત કરનારી છે. પરંતુ સરુંડા ગામે જીમખાના મેદાન ખાતે પારસી અંજુમનના જે ટ્રસ્ટીઓ છે તેમજ જે સ્થાનિક પારસી આગેવાનો છે તે ગામના અને અન્ય સમાજના આગેવાનો ક્રિકેટ કિશોરભાઈ પટેલ અને કહી શકાય કે ખાસ હરેશભાઈ જે પટેલ ઉપરાંત બાલિયાઓને સાથે રાખીને દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે. 21 ડિસેમ્બર 2024થી કહી શકાય કે રોજથી T20 ક્રિકેટ શ્રેણીનું આયોજન કર્યું હતું જેમાં 14 આંતરનગરની ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ 19મી જાન્યુઆરીના રોજ રમાયેલી ફાઇનલ મેચમાં ફાઇનલ વિજેતા સરુંડા એ ઉપરાંત કહી શકાય કે ઉપવિજેતા સ્પોર્ટ્સ એરેના હરેશ 11 બની હતી અને ત્યારે વિજેતા અને ઉપવિજેતાની ટીમો ઉમેદવારો ઉપરાંત તેમને ઇનામ આપવામાં આવ્યું. રકમ સાથે શિલ્ડ મેડલનું વિતરણ કરાયું. આ અવસરે સરુંડા ગામના સરપંચ રજનાબેન રાઠોડ, માજી સરપંચ સંદીપ રાઠોડ સહિત સ્થાનિક આગેવાનોની હાજરી જોવા મળી. સરુંડા પારસી જત્વશ્રી અંજુમન તરફથી આયોજિત T20 એન્યુઅલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ્સ છે. આ ફાઇનલમાં બે ટીમ હમણાં રમી રહેલી છે. એક છે સરુંડા 11 એ ટીમ ને બીજી છે હર્ષ સ્પોર્ટ્સ અરીના 11. હમણાં મેચ જે છે એ એકદમ રાઈટ ટાઈમ પર છે. કોણ જીતે હજુ સુધી કહેવાય નહીં ને એટલીસ્ટ 4 થી 5 ઓવર બાકી છે અને એટલા જ રન જોઈએ છે. એટલે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં સૌથી મોટો હાથ હોય તો બધા ગામવાળાઓનો ઇન્ક્લુડિંગ અમારા ગ્રાઉન્ડ્સમેન બોમ્બે ને બધા ગ્રાઉન્ડ્સમેન પ્રોફેશનલ્સ આવે છે. અમારા ગામના પોરિયાઓ ઉત્સાહ ભરીને આવી ને અમારું આ ક્રિકેટનું ગ્રાઉન્ડ સંભાળેલું છે ને એ લોકો એટલું મેનેજ કરે, વોટરિંગ કરે, રોલિંગ કરે ને હું એટલો પ્રાઉડ છીએ અમે અંજુમન તરફથી કે અમારા લોકો અમને એટલી ઇજ્જત આપીને રમી રહેલા છે. પ્લસ અમારા અહીંયા ગામના મેન આ ઓર્ગેનાઇઝેશનમાં અમને સાથ આપનારા અમારા બાલાભાઈ હરીશભાઈ પટેલ એવન જે છે પોતાની જિંદગી એમને ક્રિકેટમાં નાખી છે ને એને લીધે આજે અમે આ દિવસ જોઈએ છે કે બધા નારગોલ સરુંડા આજુબાજુ બધા ગામવાળાઓ આવી ને અમને સાથ આપે છે અને બધા ખુશ છે કે ગામના છોકરાઓને આગળ વધવાનો ચાન્સ આપીએ. જમશેદ પંથકી છે. હું સરુંડા પારસી જત્વશ્રી અંજુમનનો એક ટ્રસ્ટી છું. આ વર્ષે અમે જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી તેની ફાઇનલ આજે 19મી જાન્યુઆરી હતી, જેમાં 16 ટીમમાંથી 2 ટીમ સરુંડા એ અને સ્પોર્ટ્સ અરીના હરીશ 11 ફાઇનલમાં આવી હતી. ફાઇનલ ઘણી રોમાંચક હતી. છોકરાઓ બે ટીમના છોકરાઓ ઘણા એનર્જી અને ઉત્સાહથી રમ્યા છે. મેચમાં ઉપર નીચે ઘણું થયું. 3 થી 4 વખત એવું થયું કે કોઈ પણ એક ટીમ આવી શકે ને પણ ફાઇનલી સરુંડા એ ટીમ આ ટુર્નામેન્ટ જીતી છે. આ ટુર્નામેન્ટમાં બધાએ જે ભાગ લીધો, બધા જે પ્લેયરોએ પણ ભાગ લીધો એ અમે જોઈને ઘણા ખુશી થયા કે વલસાડ જિલ્લામાં પણ આજે ક્રિકેટ ને આ લેધર બોલ ક્રિકેટ ખાસ કરીને પ્રજ્વલિત છે અને ચાલે એ અમારું આગળ પણ એને ચાલ્યા કરે એ અમે
દિલથી ઈચ્છીએ છીએ. એ જ કારણે અમે પણ આ વખતે પારસી અંજુમન તરફથી આગળ પડીને આ સરોંડા ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટ યોજ્યું છે. વર્ષોથી આ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમતું આવ્યું છે ને આ વખતે ખાસ અમે પારસી સમાજ તરફથી આ ટુર્નામેન્ટ આગળ કર્યું છે. પારસી સમાજ તરફથી પણ પહેલે ઘણા ક્રિકેટરો રમ્યા છે. આ વલસાડ જિલ્લામાં, ગુજરાતમાં, નેશનલ લેવલ પર પણ ઇન્ડિયા ટીમમાં ઘણા પારસી ક્રિકેટરો રમ્યા છે. અમે હવે એ જ એવું જ ઈચ્છીએ છીએ કે આજે જે છોકરાઓ રમે છે ને આજે જે છોકરાઓ પ્રેક્ટિસ કરે છે ને મોટા થાય છે એમાંથી આગળ પડતા કોઈ છોકરાઓ આગળ જઈ ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે અને નેશનલ લેવલ પર પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે. એ જ અમારી